એસપી સાહેબ હું બોલતો ન તો બરાબર આવ્યા, સ્વાગત છે એમનું. એટલે પોલીસની જ વાત નીકળી છે એટલે મને આ પોલીસની ખંડવાવાલા સાહેબ જ્યારે ડીજી હતા ત્યારે આ બનેલી સત્ય ઘટના, અમારા અનારવાલા સાહેબ આ મારા મિત્ર અને ગોંડલની અંદર હું રહેતો ત્યારે, એટલે હવે હું રાજકોટ રહું છું કોઈ કારણ વગર. માણસ માઇગ્રેટ તો થાય ને યાર, ઘણાને એમ થાય કે આને કરી નાખ્યું હોય છે ગામનું, આ બધા એવા ન હોય યાર. આપણે કોકની માતા અને ઘણા માણસોને મજા જ નથી આવતી. તમે જુઓ, અમુક માણસો જન્મજાત નેગેટિવ હોય છે, એ નાવા જાય ને તો હાથ પગ ધોઈને જતા હોય છે. તમે એમને કહો ને કે વહીવટી તંત્રનું આયોજન ને ભાઈ પરબતભાઈ પટેલ સાહેબ આવ્યા હતા અને કલેક્ટર સાહેબ ને એસપી સાહેબ ને આટલા બધા અધિકારીઓ, સાંઈરામ દવે ને અમિતાબેન ને જલસો કરાવ્યો, તોય ઘણા શું કે ખબર, આમાં આંધળો ઘણો ખવાઈ જતું હોય. એ અમુક એરંડિયા પીધા જેવા જ મોટા હોય. તમારે જેવું જૂની કબજિયા જેવું મોટું કરીને બેઠા હોય, એને કોઈ જાતનો આનંદ જ ન હોય. અરે ભાઈ, દેશના જવાનો માટેનો કાર્યક્રમ અને હળવી શૈલીમાં, અમારી શૈલી હળવી છે કારણ કે આ ઘી એ કાર્ય પચે નહીં એટલે અમે કોશિશ એવી કરી રહ્યા છીએ. બાકી અમારા કાકા એક છે ડાબા હાથમાં ફ્રેક્ચર. મેં કાકા કેમ ડાબા હાથમાં ફ્રેક્ચર થયું, તમે તો જમણો રહી છો. મને કે હા યાર મશીનમાં હાથ આવી ગયો. પણ મેં કીધું તમે તો ડાબોડી ક્યાં, તમે તો જમણો. મને કે હા યાર આવ્યો તો જમણો જ, કાઢીને ડાબો નાખ્યો. આને કે પણ પોલીસની વાત કરતો હતો. ગોંડલમાં અમારો કાર્યક્રમ અનારવાલા સાહેબ ને ખંડવાવાલા સાહેબ ત્યારે ડીજી બનેલી ઘટના, એટલે મને કે કાંઈક હાવ અમારી હાર્ડકોર અમારી જોક કહો તો મજા આવે. એટલે મેં પછી ત્યારે તો ડીજી સાહેબ હતા અને એમ કીધું કે ના ના, અને બધા બહુ મિત્રો બહુ ઓપન માઇન્ડેડલી સ્વીકારી શકે. મને કે કયો અમારી આ લોકોની જે સેલ્યુટ હોય ને, એ જે સામાન્ય માણસને ખબર ન હોય તો કહું, એ ડ્રેસમાં હોય ત્યારે આમ સેલ્યુટ કરે, બરાબર છે. અને ડ્રેસ ન પહેર્યો હોય, હું બરાબર છું ને સાહેબ, આમ જ ડ્રેસ ન પહેર્યો હોય તો એ લોકો આમ ઊભા થાય, બરાબર છે સાહેબ, આમ જ સેલ્યુટ થાય. યસ, આ સેલ્યુટ મને ગમે બહુ. હવે ઘટના એ થઈ કે અમારે એસઆરપી કેમ્પ છે અમારો, લગભગ 9 નંબરનો કે 13, મને એક્ઝેક્ટલી યાદ નથી. ગોંડલમાં કેમ્પ, એસઆરપીનો કેમ્પ. અને સવારના પોરમાં 5 વાગ્યામાં કમાન્ડર ચલો એક સાથ રનિંગ કરેંગે, રનિંગ રનિંગ કરતા હતા. હવે એમાં એક જણો જે કમાન્ડર હતા ને મેન, એ તો કાંઈ બહુ દોડતા તો હોય ને, સ્વાભાવિક ઓલા બધા સૈનિકોને દોડાવતા હતા ને, એમાં એને કાંઈક પાછળ કમાન્ડર દેખાય દાડ કરતા કૂવામાં પીડે. પાછળ કૂવો ખાલી હતો, એટલે ઓલો પાણી વગરનો કૂવો હતો. એટલે હવે અંદરથી સવારના પોરમાં 5 વાગ્યે શિયાળાનું અંધારું, એટલે બહાર નીકાળો, હલો. ઓલા એક જણો દોડતો હતો, એકાદ બે તો હોય ને મારી જેવા ધીમે ધીમે દોડતા હોય, એનો અવાજ એમ લો કે એટલે આ તો કમાન્ડર સાહેબનો અવાજ. કોક આમાં લાગે તો દેખાણું નહીં. એને શું કર્યું, અંદરથી બરાબર દોડ્યું નાખ્યું. હા કોક માણસ છે અંદર, લાઇટ બાઇટ મોબાઈલ કાંઈ ન હોય. એટલે ધીમે 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 બહાર કાઢ્યો એકદમ પાસે આવ્યા તો ઓહ કમાન્ડર સાહેબ, જય હિન્દ સર. દાડ કરે સાહેબ અંદર પાછા. વળી 15-20 મિનિટ વળી બહાર નીકાળો. એક જણો બીજો, ઓલા કોઈને કીધું જ નહીં, હવે કહેવાય તો નોકરી જાય. બીજો એક જણો કે આમાં કોકનો અવાજ આવે, બહાર કાઢ્યા. એટલે હાવ બહાર આવી ગયા. લે આ તો કમાન્ડર, જય હિન્દ સર. પાછા અંદર. અરે યાર પાછો 15 મિનિટ, બહાર નિકાલો. અરે કોઈ સુનતા હે કે નહીં. એક જણાએ બરાબર પાછી હિંમત કરી અને અંદરથી બહાર ગયા. ઓલો અંદરથી સેલ્યુટ મત કરના. હેઠેથી બોલતા આવે સેલ્યુટ મત કરના. હાવ સાહેબ બહાર આવી ગયા હતા. સેલ્યુટ મત કરના. ઓલો કે યસ સર. ઓર્ડરનું તો પાલન કરવું જ પડે. તાલી પાડો એક હારે. મારી હિંમતને દાદ દેજો. એસપી બેઠા છે, બીએસએફ બેઠું છે, પોલીસ બેઠી છે. અને પણ આ મિત્રો, કારણ કે એની વાત હું એટલા માટે કરું છું કાયમને માટે કે આ મિત્રો જાગે છે અને એની લાઈફ બહુ અઘરી હોય છે સાહેબ. કારણ કે ફોન આવે એ ભેગી એના દીકરાની બર્થડેની કેક કપાવવાની હોય અને ખબર પડે કે બનાસકાંઠામાં ક્યાંક કોઈ રમખાણ ફાટી નીકળ્યું છે, એટલે એ કેક અડધી મૂકી અને એને એની વ્યવસ્થામાં પહોંચવાનું હોય છે. એક જોરદાર તાલી લોકલ પોલીસ માટે. આપણો ટ્રાફિકમેન આપણા માટે એ બહુ આમ નજીક છે ને. અને આપણને એમ થયું છે કે બધા આમાં બધા ભ્રષ્ટાચાર જ હાલે છે. તો આવું કહેવાવાળા દિવસો તો આપણે જ ને દઈ છીએ. તો આપણે જ આ દેશમાંથી ભ્રષ્ટાચાર નીકળતો નથી. આનું કારણ સાહેબ મારી દ્રષ્ટિએ મારું એવું માનવું છે કે બધા ઈચ્છે છે કે આ દેશમાંથી ભ્રષ્ટાચાર જાવો જોઈએ કે નહીં? પાડો હા, જાવો જોઈએ કે નહીં? આ બધા જગ્યાએ આમ જ બોલે છે કે હા જાવો જોઈએ, પણ એની સામે બધા પાછા એમ ઈચ્છે છે કે મારી ફાઇલ રોકાવી ન જોઈએ.
મારી ગાડી કોઈ સાહેબ ટ્રાફિક વાળો રોકે એટલે શું કહે, ભલા હું ફલાણા ભાઈનો ભત્રીજો, વાત કરે લેના ભાઈ હું કોણ છું. અરે ભાઈ તું કોઈ પણ છો, તે સીટ બેલ્ટ, અને આપણે ત્યાં સીટ બેલ્ટ તો જાણે પોલીસવાળા માટે જ છે. ટ્રાફિક વાળો ઊભો ન હોય તો કાંઈ વાંધો જ ન હોય. હવાના પોરમાં ભાઈ નીકળ્યા હોય ઇન્સર્ટ કરીને, અને ટ્રાફિક વાળાને જોઈ જાય, ખેંચ ખેંચ જલ્દી ખેંચ, ઊભો ચલો ખેંચ, પકડી રાખજે જોજે, પકડી રાખજે, જોવે છે એનું ધ્યાન છે, હા બસ છોડી દે ગયો. હા, ધીસ ઇઝ ધ રિયાલિટી. એટલે આપણે ત્યાં બધા જ નિયમો, હા આને લાગુ નથી પડતા. આખી નાયત લાગે છે. છઠ્ઠું છે આવ્યું, બોલો લ્યો, યુધિષ્ઠિર સાથે હિમાલય સુધી પહોંચેલું છે. આ કૂતરો એક ભાઈ ઘરે ગયો ને તો કૂતરો ભહતો, તમે પેલા આ કઈડે આમ છે, મને કે તમે આવી જાઓ. આ કરડે છે ભાઈ, તું મને તમે આવી જાઓ, મને કે યાર, પણ મેં કીધું કઈડે છે યાર, મને બીક બહુ. મને કે આવી તો જાઓ. તો હું તો આમ બીતા અંદર ગયો ને, પછી મેં કીધું કરડે છે, મને કે આજે જ લઈ આવ્યા, ચેકિંગ કરવાનું બાકી હતું. મરવી નાખશો તમે, ચેકિંગ અમારી માથે કરશો, ગુજરી જાશું યાર. અમુક લોકો તો એક ભાઈને ઘરે હું ગયો ને તો એ બરાબર કંઈક આમ વાયરિંગનું કામ પંખામાં કરતો હતો, અને બે વાયર આમ લબડતા હતા હેઠે. મને કે સાહેબ આ બ્લુ જેવા વાયર, બ્લુ હતો ને બ્લુ વાયરને અડો હતો, એટલે મેં તો સીધો બ્લુ વાયર હાથમાં પકડ્યો. મને કે શોટ આવે છે? મેં કીધું યાર બસ, મને કે નથી આવતો ને, મેં કે ના. તો મને કે હવે લાલ વાયરને અડતા નહીં. મરી ગયા. મેં કીધું જો બ્લુમાં આવતો હોત તો મારે તો હાવ પતી જાત ને. મેં કીધું મારા ફોટા માથે સીધી અગરબત્તી ચડી જાય. એમ દોસ્તો, ફરીને વાત મારે કહેવી છે. મેં કીધું એમ કે આપણે સરસ અમિતાબેનના ગીતો સુધી મારે તમને લઈ જવા છે, પણ એક વાત કહીને મારા શબ્દોને વિરામ આપવું કે ભારતની સેનાની જ્યારે વાત કરતો હોઉં ત્યારે અભિનંદન એક ઇતિહાસ તો થઈ ગયો આપણા માટે, આ ઘટના એક ઇતિહાસ તો થઈ જ, પણ સાહેબ આપણે જનરલ માણેકશાને મેં કીધું એમ યાદ કરવા પડે, સુભાષચંદ્ર બોઝને યાદ કરવા પડે કે સુભાષચંદ્ર બોઝે જાપાનથી લઈ, જર્મનીથી લઈ અને હિટલરને મળવા માટેની એપોઇન્ટમેન્ટ જ્યારે માગી હતી, ભારતનો એ મર્દ જવાન જાનકી થેવાર અને કેપ્ટન લક્ષ્મી નામની બે ડોક્ટર્સ દીકરીઓ એની સાથે, એવા તો હજારો છોકરીઓ સિંગાપુર, મલેશિયાથી માંડીને જ્યાં એને આઝાદ હિન્દ ફૌજની રચના કરી. એકવાર જોરદાર તાલી બનતી છે સુભાષચંદ્ર બોઝ માટે. બંગાળી બાબુ કે જેનું વિઝન હતું કે કાકલુદી કરીને અંગ્રેજો પાસેથી દેશ આપણો છે ને આપણે શેની વિનંતી કરવાની સાહેબ, આની પાસે તો ખેંચીને લઈ લેવાય, અને આર્મી સાથે આખી સેના બનાવેલી, અને હિટલરની એપોઇન્ટમેન્ટ માગે છે સાહેબ. આ એની જીવન કથામાં નોંધાયેલો દાખલો. અને હિટલરે કીધું કે who is coming? તો કે મિસ્ટર સુભાષચંદ્ર બોઝ, એ ઇન્ડિયન મેન, વોન્ટ ટુ મીટ યુ. અને ત્યારે હિટલરે જવાબ આપ્યો છે એના પીએને, આઈ ડોન્ટ વોન્ટ ટુ મીટ એની ઇન્ડિયન ડોગ્સ. ઇન્ડિયન ડોગ્સ ને મળવા નથી માંગતો, આવું કીધું. એટલે ઓલા પીએ આવીને કીધું કે બોસ સાહેબે ના પાડી. તો કે શું કીધું સાહેબે? તો એને એમ કીધું કે હું કોઈ ઇન્ડિયન ડોગને મળવા નથી માંગતો. સુભાષચંદ્રની ચોટલી ખીતો થઈ ગઈ બંગાળી તરીકે, એક ભારતીય તરીકે, હવે તો મળવું જ પડે. મને ન મળે એમાં કઈ વાંધો નથી, પણ ભારતીયોને કૂતરા કેવી રીતે કહી શકે હિટલર? અમે ક્યાં ભારત જર્મનીની વાહે પડ્યું છે, અમારે ક્યાં હિટલર કઈ વાંધો છે? 3 કલાક સુધી સુભાષચંદ્ર બોઝ એની ચેમ્બરમાં બહાર બેહે, અને 3 કલાક પછી ઓલો માણસ પાછો કહે કે એને ઈગરલી એને મળવું છે તમને, કે તમે શું કામ એને ઇન્ડિયન ડોગ કીધા? અને ત્યારે હિટલર અરે વાત થાય ને, હિટલરની આંખમાં આંખ નાખીને સુભાષચંદ્ર બોઝ એમ કહે, વાય યુ આર કોલિંગ ઇન્ડિયન ડોગ્સ? કેવી રીતે અમે તમને કૂતરાઓ લાગ્યા? એટલે હિટલરે જવાબ આપ્યો કે 300 જણા તમારા દેશમાં વેપાર કરવા માટે આવે અને 30 કરોડની પ્રજાને ગુલામ બનાવી રાખે, તમારામાંથી એક મરદ એવો નથી સિંહ જેવો ભલા માણસ કે આ 300 ને મારી શકે, એટલે કહું છું કે ઇન્ડિયન ડોગ છો. અને ત્યારે સુભાષચંદ્ર બોઝ એમ કહે કે તો જે મરદને તું ગોતસ નહીં, તારી સામે ઊભો છે, બોલ હવે તું શું હેલ્પ કરી શકે? હાવ જ હું છું ઈ સુભાષચંદ્ર બોઝ કે જેની મૃત્યુના ફાઇલ સુધી આપણને મળી નથી, જેના સમાચાર હજી સુધી ગુપ્ત માર્ગે આપણી પાસે એ સાચો રિપોર્ટ નથી કે ખરેખર આ પ્લેન ક્રેશમાં મર્યા, કેવી રીતે મર્યા. કોઈ એમ કહે છે કે સિંહોરની અંદર એનું જીવન વિતાવ્યું, કોઈ એમ કહે છે કે ઉત્તરાખંડમાં, કોઈ એમ કહે છે ઉત્તર પ્રદેશમાં વર્ષો સુધી એ બાબા તરીકે રહ્યા. કહેવાનો અર્થ કે શહીદોને જ્યારે તમે ભૂલી જાઓ છો, તિરંગો એ મારા માટે 15મી ઓગસ્ટ અને 26મી જાન્યુઆરીનો વિષય નથી. દોસ્તો અહીં સમાજ બેઠો છે ને જાહેરમાં કહું છું કે 15મી ઓગસ્ટે આપણને એવું થઈ ગયું છે કે ભાઈ તિરંગો લહેરાવાનો હોય એટલે કલેક્ટરને, કમિશનરને, મિનિસ્ટરને, સરકારી લોકો જે જોડાયેલા હોય, અરે સાહેબ મારું જો હાલે તો 15મી ઓગસ્ટ અને 26મી જાન્યુઆરીએ સલામી ન કરે ને એને બીજે દિવસે પાકિસ્તાન રહેવા વયું જવું જોઈએ, આવો નિયમ કાય. જો તમને તિરંગા માટે 15 મિનિટ ન હોય તો દેશનો કોઈ હક, કોઈ ફરજ માગવાની તમારામાં ઓકાત ન હોવી જોઈએ. તમારી તમે ખોટા છો સાહેબ. તમે વેપારીઓને તકલીફ પડે એટલે રોડ ઉપર નીકળી જાઓ છો, તમે તમારી જ્ઞાતિઓને તકલીફ પડે એટલે આંદોલન કરવા નીકળી જાઓ છો. ત્યારે એક પણ જ્ઞાતિનો વિચાર કર્યા વગર માત્ર ભારતીને આઝાદ કરવા માટે જે શહીદો મરી ફેટ્યા છે એને યાદ કરવો એ આપણી હક ને આપણું ફરજ ને આપણી કર્તવ્ય છે.
10 વર્ષનો છોકરો ખાલી હવારના પોરમાં બાપને પૂછે કે બાપુ તમે શું કરો છો? એટલે એમ કે બેટા હું આવું છું, હું આ ઘઉં વાવું છું. અને તેથી બાપ પૂછકે કે બાપુ એટલે શું થાય? તો કે બેટા એક દાણો વાવીએ ને એટલે ભગવાન છે, ઈશ્વર છે, એ બહુ મહેરબાન છે, આપણને 10,000 ગણા દાણા કરીને દે. એમ એક દાણાના 10,000 ગણા દાણા કરી દે? તો કે હા. 10 વર્ષના છોકરાને અચરજ બહુ થયું, મારો બાપ ખેતી કરે છે, એક દાણાના 10,000 દાણા ભગવાન દેતો હોય છે. અને બીજે દી હવારના પોરમાં બાપ એની પિસ્તોલ ગોતે છે, મારી પિસ્તોલ નથી મળતી. કિશનસિંહ સરદાર, આ માણસ પંજાબનો લોયલપુરમાં બનેલી આ સત્ય ઘટના સાંભળજો, લાહોર પાસે. મારી પિસ્તોલ જોઈ તમે? પત્ની વિદ્યાપતિ કૌરને પૂછ્યું કે તમે જોઈ છે? એટલે કે ના, મહેનત લીધી સ્વામી. ભાઈ સ્વર્ણસિંહ તે લીધી છે મારી બંદૂક? તો કે ના. ભાઈ અમૃતસિંહ તે લીધી છે? તો કે ના. બધાએ ના પાડી. બાપ વિચાર કરે છે કે અહીં તો મૂકી હતી, ગઈ ક્યાં? ખૂણામાં બેઠેલા 10 વર્ષના છોકરાએ કીધું બાપુ મેં લીધી છે તમારી બંદૂક, તમારી પિસ્તોલ મેં. અરે કે તારે શું કરવી છે બેટા, તું તો હજી ભણે છે. તો કે હા મને ખબર છે, મેં કાંઈ બીજું નથી કર્યું, પણ તમારી પિસ્તોલ લઈ અને હું ખેતરમાં વાવી આવ્યો છું. એટલે કે જો એક દાણાના 1000 દાણા મળતા હોય અને એક પિસ્તોલની 1000 પિસ્તોલ મળે તો અંગ્રેજોની છાતી ચીરવા કામ લાગે ભલા માણસ. આ છોકરો એટલે ભગતસિંહ, શહીદ આઝમ જેને કહેવામાં આવે, આ ભગતસિંહ થાય. 23 વર્ષની ઉંમરે સાહેબ, 23 વર્ષના છોકરાને અટાણે તમે જો ને કે ફેસબુક ઉપર પોસ્ટ મૂકવા સિવાય બીજું કાંઈ કામ નથી. ઈ 23 વર્ષની ઉંમરે તો સાહેબ ઈ માણસ શહીદ થઈ જાય અને ભાગી શકતા હતા. આનું માસ્ટર માઇન્ડ લાલા લજપતરાય હતો. ચંદ્રશેખર આઝાદની યોજના હતી. ઇતિહાસ વાંચી લેવાની છૂટ આપું છું તમને, ઓથેન્ટિક વાત કરી રહ્યો છું તમારી સાથે. આખું માસ્ટર માઇન્ડ ચંદ્રશેખર આઝાદના બધા મુદ્દાઓ હતા. કાકોરી ટ્રેન લૂંટવામાં આવે કે પછી એસેમ્બલીમાં ધડાકો કરવામાં આવે કે લાલા લજપતરાયને મારનાર સેન્ડર્સને હત્યા કરવામાં આવે, આ બધા પ્લાન એકચ્યુઅલી ચંદ્રશેખર આઝાદના હતા. અને ઈ ચંદ્રશેખર આઝાદ જેના મા જગરાની દેવી કે જેણે એમ કીધેલું કે મારા દીકરાને ક્રાંતિના પથ ઉપર નીકળવું છે, એની પાસે એક પિસ્તોલ નથી. એના માતા પિતા એ પોતાનું ઘર વેચી અને ચંદ્રશેખર આઝાદને પિસ્તોલ પેલી લઈ દીધી. સાહેબ એને જગત યાદ કરે. અને પિસ્તોલ હાથમાં રાખી રૂવાડા છેડાઈને બેઠા થઈ ગયા કે માં હવે તમે રહેશો ક્યાં? તો કે બેટા એ તો અમે ગમે ત્યાં રહી લેવું, પણ તું હવે નીકળ, તું દેશ માટે જાય છે. અને ત્યારે પોતાની માં જગરાની દેવીને પગે લાગી અને હાથમાં પિસ્તોલ લઈ અને પર્વતભાઈ ચંદ્રશેખર આઝાદે એટલી સોગંદ લીધી હતી કે યાદ રાખજો માં, જીવીશ ત્યાં સુધી અંગ્રેજોની છાતી ઉપર આમાંથી ગોળીઓ વરસતી રહેશે. તને વચન આપું છું કે મને અંગ્રેજો કોઈ દી જીવતો પકડી નહીં શકે. આઝાદ હું ઓર આઝાદ રહુંગા. હું કોઈ દિવસ કોઈની પાસે પકડાઈશ નહીં. અને એ વાત એને સાબિત કરી બતાવી સાહેબ. આનો માસ્ટર માઇન્ડ ચંદ્રશેખર આઝાદ હતો. મારો કહેવાનો મુદ્દો એ છે કે આ વાતો આપણે ભૂલી ગયા. આ તો હજી આઝાદીના ઇતિહાસની વાત થઈ, પણ એક વાત કહીને મારી વાતને આગળ હલવો છે, ડાયરો આગળ ચલાવવો છે. 1941ની સાલ એટલે હું કાયમ જાહેરમાં ડાયરામાં કહું છું કે તમારા મોબાઈલમાં આપણે શું કરી શકીએ? હું ને તમે સામાન્ય માણસો છીએ. હું મારી કલા દ્વારા આ વાત, મારી દેશભક્તિ રજૂ કરું એ મારી ફરજ છે સાહેબ. અત્યારે આ ન બોલું તો નગુણો કહેવાવ. તમે ને હું સામાન્ય માણસ તરીકે શહીદો માટે કાંઈ કરી નથી શકતા. હા, 1 રૂપિયો એટલીસ્ટ સીઆરપીએફ ફંડમાં, આ આર્મીના ફંડમાં 1 રૂપિયો તો મોકલજો. કારણ કે આજે 1 રૂપિયો મોકલશો ને તો કાલે અમને 100 રૂપિયા દેવાનું મન થશે. આ દેશના જવાનો જે જાગે છે એના પરિવારોને એમ થાય કે અમે અમારી સાથે આખો દેશ છે સાહેબ, ફરીને. એટલે એક વાત કહી દઉં તમને કે 1941 હું મારા કાર્યક્રમમાં કાયમને કહેતો ફરું છું કે તમારા મોબાઈલમાંથી આપણે છે ને ખબર નથી હોતી એવી રીતની હરકતો કરતા રાખીએ છીએ. બધા જ ફોટા ફોરવર્ડ કરી રાખીએ. આપણે અહીંથી બીએસએફની ગાડી નીકળે એમ તો કંઈક થવાનું છે એટલે આપણે એમ તો આપણે આ બ્રેકિંગ કરીએ. આમાં આપણના દેશને નુકસાની છે. યાદ રાખો, હવે हिंदुस्तान बराबर बारूद के ढेर पे बैठी हुई दुनिया शोलों से हिफाजत का हुनर पूछ रही है. સૌથી પહેલી નજર સાલાવની ગુજરાત માથે છે. ગુજરાતે ચેતવાની જરૂર છે. એટલા માટે કે આપણે એક પણ યુદ્ધ જોયું નથી. મારા જેવડી જે જનરેશન બેઠી છે એને નથી 61નું જોયું, નથી 71નું જોયું કે 99 પણ બહુ યાદ નથી. ત્યારે એક નેટ બંધ થાય ને આંદોલનમાં તોય આપણે ગોટે ચડી જાય છીએ. તો આપણે તૈયારી રાખવી પડે કે જો દેશમાં યુદ્ધ ફાટી નીકળે તો કોઈ પણ જાતની પરિસ્થિતિ હોય ત્યારે કોઈ પણ જાતની અફવાઓ ફેલાયા વગર મારા દેશની સેના સાથે મારે રહેવું છે. ભલા માણસ, હું એમાં તૈયાર છું. હું ખાલી રાયડું ન પાડું અને દેકારા ન કરું અને અફરાતફરી ન ફેલાવું, ઈ મારી ડ્યુટી છે સાહેબ. 1900 એટલે હું કહું કાયમ કે તમારા મોબાઈલમાંથી સરદારોના અને દરબારોના જોક તમે ફોરવર્ડ કરો છો. આવું બહુ સહજ રીતે હાથ કાઢવા માટે સારો જોક આવે ફટ કરતો, કાં દરબારોનો જોક મૂકે અને કાં સરદારોનો જોક મૂકે. ભારતની આર્મીના આંકડા ઉપર ક્યારેક નજર કરજો દોસ્ત. ભારતમાં સૌથી મોટી રેજિમેન્ટ એ સરદારોની રેજિમેન્ટ છે. એક તાલી તો બનતી હે પંજાબી માઈના લાલ માટે સાહેબ.
3 દીકરા હોય તો એક દીકરો ઓફિસર થાય, બીજો દીકરો ખેતી કરે અને ત્રીજો દીકરો અચૂક સેનામાં જાય. આ પંજાબનો રિવાજ છે સાહેબ. ત્યારે એ સરદારજીઓ તમે જે માનો છો કે એની 12 વાગે બુદ્ધિ બગડે, આવું આપણે તરત જ બોલીએ છીએ, 12 વાગે બુદ્ધિ બગડે, સરદારજીની 12 વાગે. અરે સાહેબ, તો તમને ખબર નથી દેશનો ઇતિહાસ કે રાત્રે 12 વાગે સૂતેલા સરદારજીઓ શાંતા ને બાંતાના જેના જોક તમે ચલાવો છો એ પણ આઝાદીના સંગ્રામમાં કામ કરેલા માણસો હતા અને હામી છાતીએ નથી લડવું. રાત્રે 12 વાગે અંગ્રેજો હુઈ જાય એટલે એક સરદારજી સોસાયટીમાં નીકળે, સરદારજી 12 બજ ગયે, સરદારજી 12 બજ ગયે, સરદારજી 12 બજ ગયે. એટલે દેશને પ્રેમ કરનારો એક એક માણસ રાત્રે હથિયાર લઈ અને નીકળે, અંગ્રેજોના ખજાના ઉપર, અંગ્રેજોના ઘર ઉપર છાપા મારે અને એને લૂંટીને આવતા રહે. એટલે અંગ્રેજોએ શરૂ કર્યું કે અંગ્રેજોએ કીધું કે સરદારજીઓની 12 વાગે બુદ્ધિ બગડે છે અને આપણે આ સ્કેન્ડલને આગળ ચલાવી રહ્યા છીએ. સાહેબ, સરદાર રેજિમેન્ટ અને રાજપૂત રેજિમેન્ટ આજે જેટલી ગાવડીઓ છે, આજે કેટલાય ગામડાઓના પાળિયા હજી ઊભા છે કે સાહેબ એને આપણે બાપુ કહી છીએ. સાહેબ, આ મંચ ઉપરથી પૂરી સભાનતા સાથે લાઈવ છે, મીડિયાની સામે હું બોલી રહ્યો ત્યારે કહું છું કે ક્ષત્રિયોએ આ માતૃભૂમિનું રક્ષણ કર્યું છે, ક્ષત્રિયોએ ગાવડીઓનું રક્ષણ કર્યું છે. ઓળખતોય ન હોય એવો ગામમાં મહેમાન થયો હોય અને એની દીકરી માથે કોઈ નજર કરે તો એના માટે રાજપૂત ભલામણ લગ્નના 3જા દિવસે વધેરાઈ ગયો છે. એવા 1000 દાખલાઓ છે. ત્યારે તમારા પાકિસ્તાનના એક એક્સ સેનાપતિએ કીધેલું છે ખાલી એક દિવસ માટે, ખાલી એક દિવસ માટે રાજપૂત રેજિમેન્ટને અને પંજાબ રેજિમેન્ટના સરદારજીઓને, આ 2 રેજિમેન્ટને એક દિવસની ભારતની આર્મી રજા આપે એટલે અમે લાલ કિલ્લા માથે પાકિસ્તાનનો ઝંડો ફરકાવી દઈએ. કારણ કે આ 2 કોમ જ્યાં સુધી જીવે છે ત્યાં સુધી હિન્દુસ્તાનમાં અમને પગ નહીં મૂકવા દે. આ દેશ માટે મરી ફીટનારી કોમ છે. બધા જ આર્મી વાળાને કોઈ કોમ હોય નહીં, પણ આ વાત હું સ્પેશિયલી એટલે કરું છું કે આપણે આ 2 કોમને હાસ્યમાં બહુ બિરદાવીએ છીએ. ત્યારે આનું સન્માન ન કરીએ કે કાંઈ નહીં, આનું અપમાન કરવાનો તો આપણને કોઈ હિસાબે ભલામણ હક નથી. દોસ્તો, એના વડવાઓએ જે શહાદત વહોરી છે એનું આપણે સન્માન કરવું જોઈએ. એવી મંગલ કામના સાથે એક શામ શહીદો કે નામ આ જ્યારે વાત થઈ હોય અને ત્યારે અવિતાબેન બહુ સરસ મજાના ગાયક છે અને એને સાંભળવા એક જીવનનો લાવો છે. એના પછી છેલ્લે જો તમે બેસો તો આપણે બધા હારે બેસું જ, નકર તમે નીકળી જાઓ તો હું વ્યો જઈશ. હા, એટલે એકાદ દેશભક્તિ ગીત અને મહાદેવ, પછી ભોળાનાથને મારે યાદ કરવા છે. શિવરાત્રી છે, ઘણા એમ કીધા હોય કે હારા પડોશમાં જાય ને તો હારા છોકરા થાય. આવું વેમમાં ન રહેવું. હારા પડોશમાં રહેવા જાય ને તો છોકરાઓમાં હારા સંસ્કાર આવે. આવા વેમમાં ન રહેવું. મહાદેવના પાડોશમાં બધાય ભૂતડા જ થયા, એકેય ભૂતડાના છોકરા ગણપતિ જેવા થયા. નકરા પાડોશથી મેળ ન પડે, કૂવામાં હોય તો અવેડામાં આવે મારા વાલા. એટલે મહાદેવની એકાદ વાત પણ સરસ મજાની કરવી છે. અમિતાબેનને કહું કે એને મજા આવે એવા સરસ મજાના ગીતો, લોકગીતો અને ભજનોથી કાર્યક્રમના દોરને આગળ ચલાવે. એકવાર જોરદાર તાલના ગડગડાટથી વધાવો બેન અમિતા પટેલ. અને તમને એમ લાગ્યું હોય કે એક શામ શહીદો કે નામ વહીવટીતંત્રના આયોજનમાં સાંઈરામની વાત તમારા દિલને સુધી પહોંચી, તો મારી આખી આ ટીમને જોરદાર તાલના ગડગડાટથી વધાવો. થેન્ક યુ વેરી મચ. એકવાર સાથે 2 હાથ ઊંચા કરી મુઠ્ઠી વાળી અને બોલીએ ભારત માતા કી, ભારત માતા કી, ભારત માતા કી. આભાર, ધન્યવાદ. હવે કો ગરમ ચા આપો. ઓલી તો ટાઢી હતી હો, હા, હિમાલયમાંથી આવી હોય ને એવી ચા હતી. મુકેશભાઈ, હા, કો ખારી ચા. એક જગ્યાએ ચા આપે ને ચાંદલો કરીને આઈસ્ક્રીમ આપે, ચાંદલો કરીને આઈસ્ક્રીમ આપે. મેં કીધું આવું કેમ કરો છો? મને કે બીજી વાર ન આવે ને.